હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ઘૂઘરા સેન્ડવિચ. આ ઘૂઘરા સેન્ડવિચ તમે જો એકવાર બનાવીને ખાશો તો બધી જ સેન્ડવિચને ભૂલી જશો. આ ઘૂઘરા સેન્ડવિચ એ અમદાવાદ માણેક ચોકની ફેમસ સ્ટ્રીટ ફૂડ રેસીપી છે. તે આજે હું લઈને આવી છું તમારા માટે. ખૂબ જ સરળ રીતે બની જાય છે. પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. એના માટે મેં અહીંયા એક મોટું કેપ્સિકમ નાના બારીક ટુકડા કરીને લીધું છે, એક મોટી ડુંગળી બારીક ટુકડા, ધાણા ભાજી, એક તીખું મરચું, મીઠું, મરી પાવડર, બટર, ચીઝ, ચાટ મસાલો, ત્યારબાદ 3 બ્રેડ લીધી છે, આ રીતે સ્લાઇસ કાપી લીધી છે મેં, અને ગ્રીન ચટણી. હવે આપણે સૌથી પહેલાં એક બાઉલમાં કેપ્સિકમ લઈ લઈશું, ત્યારબાદ સમારેલી ડુંગળી લઈ લઈશું, ત્યારબાદ તેમાં તીખા મરચાં છે, તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો. તીખા મરચાં જો અવેલેબલ ના હોય તો તમે તેની જગ્યાએ ચીલી ફ્લેક્સ ઉપયોગ કરી શકો છો. મીઠું સ્વાદ અનુસાર, ચાટ મસાલો, અડધી ચમચી જેટલો મરી પાવડર લીધો છે, ત્યારબાદ ધાણા ભાજી. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે અહીંયા બ્રેડ આપણે લઈ લેવાની છે. બધી જ બ્રેડ પર સારી રીતે આપણે બટર લગાવી દઈશું. આ રીતે આપણે બટર લગાવી દેવાનું છે. હવે બધી જ બ્રેડ પર બટર લાગી ગયું છે, તો હવે આપણે તેની પર સેન્ડવિચની ચટણી ઉમેરીશું. આ રીતે લગાવી દેવાની છે આપણે. ત્રણેય બ્રેડમાં આપણે ચટણી લગાવી દઈશું. અને આટલી સરસ ગ્રીન ચટણી કઈ રીતે બને તો તેની લિંક મેં અહીંયા ડિસ્ક્રિપ્શનમાં નીચે આ વિડીયોમાં આપી દઈશ. જો તમારી ચટણી ગ્રીન ના બનતી હોય તો આટલી સરસ ગ્રીન ચટણી બનાવવા માટે તમે મારી વિડીયો જોઈ શકો છો. તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે તેના પર આપણે આ બનાવેલું ફિલિંગ હતું તે ઉમેરી દઈશું. 2 બ્રેડ પર આપણે આ ફિલિંગ લગાવવાનું છે. આ રીતે ફિલિંગ તેમાં ફૂલ ભરવાનું છે. હવે તેના પર પાછો આપણે થોડો ચાટ મસાલો ઉમેરી દઈશું, જેથી આ સેન્ડવિચનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. અને તમે ઈચ્છો તો અહીંયા તમે ચીલી ફ્લેક્સનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેના પર આપણે ચીઝ ખમણી લઈશું. આ રીતે 2 સ્લાઇસમાં આપણે ચીઝ ખમણી લઈશું.
આ રીતે આપણે આ એક બ્રેડ છે તેના પર આપણે ધીમેથી આ બીજી બ્રેડ મૂકી દેવાની છે અને આ ત્રીજી બ્રેડ આપણે તેના પર ઊંધી રાખી થોડું હળવા હાથે પ્રેસ કરી દઈશું. હવે આ બ્રેડ પર પણ ઉપરથી સારી રીતે આપણે બટર લગાવી દઈશું. હવે આપણે આ રીતે ટોસ્ટર આવે છે એ લીધું છે મેં અહીંયા. તેના પર બટરવાળો ભાગ જે છે તે નીચેની સાઈડ આ રીતે આપણે પલટાવી લઈશું અને પાછું આ સાઈડ આપણે બટર લગાવી દઈશું. સારી રીતે બટર લગાવી આપણે તેને ગેસ પર ધીમા તાપે રાખી દઈશું. આ રીતે બંધ કરી એકદમ પ્રેસથી બંધ કરી આ રીતે જે વધારાનો ભાગ હોય તે આપણે પછી પાછળથી કાઢી લઈશું. હવે મેં અહીંયા ધીમા તાપે શેકાવા માટે રાખી દીધી છે. એકદમ મીડિયમ તાપે આપણે એક સાઈડથી શેકાઈ જાય એટલે આપણે તેને પલટાવી લઈશું. આ રીતે તેની સાઈડની કોર જે હોય છે તે કાઢી લઈશું. હવે એક બાજુ થોડી શેકાઈ જાય એટલે આપણે તેને પલટાવી લીધી છે. તમે જોઈ શકો છો કે આપણી સેન્ડવિચનો કલર કેટલો સરસ બ્રાઉન આવ્યો છે. હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. હવે આ સેન્ડવિચને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. હવે આ સેન્ડવિચને આપણે વચ્ચેથી કટ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણી ઘૂઘરા સેન્ડવિચ કેટલી સરસ લાગી રહી છે દેખાવમાં, એકદમ યમી. આ સેન્ડવિચ જો આ રીતે ઘરે બનાવશો તો તમે બધી જ સેન્ડવિચ ખાવાની ભૂલી જશો. એકવાર જરૂરથી આ સેન્ડવિચને ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ચાલો મળીએ બીજી રેસીપી સાથે.